અબડાસા તાલુકા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આરીખાણા ખાતે કરવામાં આવી। તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી, જેમાં નાયબ કલેક્ટર જે વાઘેલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ નાયબ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સારું એવું સૂચન અને ઉદ્બોધન પણ આપવામાં આવ્યું। ત્યારબાદ અબડાસા પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ સ્ટાફ તેમજ સમગ્ર અબડાસાના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં અબડાસાની પોલીસ સ્ટાફે કરેલી સારી કામગીરીને અબડાસાની પ્રજાએ બિરદાવી। ત્યારબાદ નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કર્મચારી, નાયબ કલેક્ટર કચેરીના કર્મચારી, મામલતદાર કચેરીના કર્મચારી દ્વારા સારી કામગીરી કરવા બદલ તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ કલેક્ટર શ્રી કે.જે. વાઘેલા સાહેબ, મામલતદાર સાહેબ શ્રી એમ.કે. કતીરા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી સાહેબ, નલિયા પીએસઆઈ આર.બી. ટપરિયા સાહેબ, કોઠારા પીએસઆઈ પી.પી. ગોહિલ સાહેબ, જખો પીએસઆઈ શ્રી ખાચર સાહેબ, અબડાસા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, ગામના વડીલ જુવાનસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ પટેલ, સંગીતાબેન ગોસ્વામી, સિંગોડી ગામના સરપંચ ગોપાલભાઈ ગઢવી, સિંગોડી ગામના અગ્રણી કાનજીભાઈ ગઢવી, સામાજિક અગ્રણી મહેશસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। સૌપ્રથમ અબડાસા તાલુકાની પ્રજાને 75મા પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ પાઠવું છું। આજે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસનો ઉજવણી આરીખાણા મધ્યે રાખવામાં આવેલ હતી અને માનનીય પ્રાંત અધિકારી શ્રીના નેજા હેઠળ એમને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજા સાહેબ તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા કારોબારી ચેરમેન શ્રી અને ગામ લોકોએ થોડી સંખ્યામાં લાભ લીધેલ હતો અને પોલીસ અધિકારી શ્રીઓની પરેડ યોજવામાં આવેલ હતી અને પોલીસ અધિકારીઓ જે સારી કામગીરી કરી એને સન્માનિત કરાયા હતા અને વિકસિત ભારત યોજનાનો જે માનનીય વડાપ્રધાનશ્રીનો રથ હતો એમાં પણ જે સારી અને સુંદર કામગીરી એમને પણ સન્માનવામાં આવ્યા હતા અને જે આ નાનું ગામ છે અને 700 જેટલી વસ્તી છે એમાં ગ્રેજ્યુએટ બહેનને અને અહીંયાના જે પ્રથમ 10મા ધોરણમાં વિશેષ ટકાવારી લીધેલા બંને બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સરપંચશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ખૂબ જ સરસ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગામમાં કર્યું હતું અને દરેકને હું આ કાર્યક્રમ સરસ રીતે ઉજવણો તે બદલ દરેકને હું શુભેચ્છા આપું છું। અમારા ગામની અંદર રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી કરવામાં આવી તાલુકા કક્ષાની બહુ જ આનંદ થયો। અમારા નાનકડા એવા ગામની પસંદગી કરવામાં આવી। આ ગામની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ આપણા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ અને પોલીસ અધિકારીઓ અને આજુબાજુના સરપંચો જે પણ પધાર્યા એમ સૌનો ખૂબ આભાર માની છે। ગામના લોકોએ પણ બહોળી સંખ્યાની અંદર અમારો ગામ આમ નાનકડું ગામ છે પણ છતાં પણ રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે ઉમંગથી ઉજવે છે। અમારો તહેવાર પોતાનો તહેવાર છે। આપણે આપણા દેશની અંદર જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવતા હોય ઉમંગભરથી બધા જ લોકો ઉજવે છે। બધાને શુભેચ્છા પાઠવું છું અને આપ સર્વે મિત્રો પણ અમારા ગામે પધાર્યા। અમારા નાનકડા એ ગામની એક નોંધ લઈ જે બે બહેનોની સાહેબે સન્માનિત કર્યા, એ ગ્રેજ્યુએશન અને 10મા ધોરણની અંદર વિશેષ ટકા પ્રાપ્ત કરેલા દીકરી આપણી કેમ ભણે, મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આપણા દેશ આત્મનિર્ભર બને। આપણે અમારી ગામની દીકરીઓ જે બહાર ન ભણતી હતી, જે કોલેજની વ્યવસ્થા અહીંયાથી દૂર છે એના કારણે પણ હવેના લોકો જાગૃત લોકો છે કે પહેલાં રૂઢિચુસ્ત રિવાજોના કારણે આ ગામની અંદર દીકરીઓ ન ભણતી હતી। એના માટે અમે સાહેબને વાત કરી કે આ પ્રથમ દીકરીએ ગ્રેજ્યુએશન કર્યું છે અને સાહેબે એક આનંદથી એમ કીધું કે દીકરીનું અમે સન્માન કરીશું જ્યારે બધા દીકરીઓને પ્રોત્સાહન મળે અને સાહેબે બધાને કીધું કે આપ ભણો અને બધાને ભણાવો। એવી સર્વે આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સર્વેને હાર્દિક શુભેચ્છા।